મિત્રો તમે જોઈ શકો છો કે ઝેરી સાપ છે, લગભગ 99% ખ્યાલ નથી આવતો કયો સાપ છે, પણ આ આપણે મશીન બનાવ્યું છે સ્નેક કેચર, એનાથી પકડાય કે નહીં પકડાતો આપણે ચેક કરી લઈએ. આજે સ્નેક કેચરથી પકડાય આજે આનાથી આપણે આ મારા મશીનથી જ આને પકડાય. જોઈ શકો છો મિત્રો કે સાપ અંદર આવી ગયો છે, સાપ અંદર આવી ગયો છે, સાપ અંદર આપણો આવી ગયો છે. સાપને 99% કંઈ નુકસાન પણ નથી થતું. જોઈ શકો છો મિત્રો કે સાપ ધીરે ધીરે અંદર જઈ રહ્યો છે, અંદર ધીરે ધીરે જઈ રહ્યો છે સાપ. આપ જોઈ શકો છો સાપ ધીરે ધીરે આપણે અંદર મોકલીએ અને અંદર જતો રહેશે તો વાંધો નથી. ઉપર ચડાય તો જ મેળ પડ્યો. જોઈ શકો છો સાપ પકડાઈ ગયો, પણ આ બાજથી બીજી દિશામાં જાય તો આપણું કામ થાય એવું છે. એને જરાક વાગી બી ગયું છે, પણ આપણે બચાવવાનો ટ્રાય કર્યો. અહીંયાના લોકો તો મારી જ નાખતા હોય છે. હું મરવા નથી દેતો, ભલે ઝેરી છે તો. તમે જોઈ શકો છો કે આને જલ્દી જલ્દી કચરાપેટી મૂકો આગળ. જલ્દી 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 આગળ. જલ્દી 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 જલ્દી. બીક લાગે છે કારણ કે હું પણ સાપ પકડવાળો માણસ નથી. મને બીક છે કે કંઈ થાય નહીં, પણ કશું થવાનું નથી. બેર ગ્રીલ અને ઘણા બધા સાપ પકડતા હોય છે. અહીંથી સાપ એની રીતે જતો રહેશે. આપણે આ જોઈ શકો છો, આપણે જો એકદમ નેચરલ વાતાવરણ છે, તો અહીંયા જ મૂકી દઈશું. અહીં પહાડની નીચે આ સાપને આપણે મુક્ત કરીએ છીએ. આને પણ જીવવાનો હક છે, તો આપણે આને મુક્ત કરીશું. મેં કચરાપેટી આડી કરી છે. તમે જોઈ શકો છો કે સાપ બહાર નીકળી ગયો. કાળોતરો સાપ હતો મિત્રો, લગભગ 99%. મને પણ નોલેજ નથી, પણ આપણે એને મુક્ત કર્યો છે. ભગવાન એને એનું સ્વાસ્થ્ય સારું રાખે અને એને કંઈ પણ થાય નહીં, કોઈ જાનવર એનો શિકાર ના કરે, એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ રીતે આપણે વન્યજીવને આ રીતે બચાવતા જ રહીશું. કપરાની આ પાવન ધરતી પર આપણે કોઈ જ વન્યજીવને મારવાનું પાપ આપણે પણ નહીં કરીએ અને બાળકો પણ નહીં કરીએ. આમને નાનપણથી એવું જ શીખવાડવામાં આવે છે કે આવું કંઈ જાનવર દેખાય તો મારી જ નાખું. તો અત્યાર સુધી મેં 7-8 સાપ અત્યાર સુધી તો મેં બચાવેલા જ છે. આ રીતે આગળ પણ બચાવતો રહીશ. આપણે એને નથી નુકસાન ચાહતા તો એ પણ આપણને કોઈ નુકસાન નહીં કરી શકે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.